અર્જુનજીને અભિમાન આવ્યું કે મારી જેવો કૃષ્ણનો કોઈ ભગત નહીં. ભગવાન કૃષ્ણે અંતર્યામી રૂપે જાણી લીધું કે અર્જુનનું અભિમાન મારે ઉતારવું પડશે અને લઈ જાય એક બ્રાહ્મણનું રૂપ લીધું ભગવાન કૃષ્ણ પરમાત્માએ અને મયુરધ્વજ રાજાને આંગણે મયુરધ્વજ રાજાની પાસે જઈ અને કૃષ્ણ પરમાત્માએ કીધું કે મારે તમારું જમણું અંગ જોવે છે. રાજાએ સત્યના ઉપાસક હો એ કે બેસો. તે રાજાનો દીકરો કે બાપા એ કે મારું આપી દઉં. તે ભગવાને બ્રાહ્મણના રૂપમાં કીધું કે નહીં, તું એ કે કુંવારો છો, કે મારે પરણેલા પુરુષનું જ જોવે. પછી રાજાએ કીધું તમને મળી જાય, બેસો અહીંયા બસ. પછી તો કરવત મંગાવ્યો અને કરવત મેલાવ્યો અને રાજાની આંખમાંથી આહુડાના 2 ટીપા પડ્યા. તો બ્રાહ્મણના રૂપમાં ભગવાન કહે તમારે રોતા રોતા આપવું એ તમારે નથી જોતું, મારે તો હસતા હસતા આપવું. ત્યાં રાજા બોલ્યા એ કે મને આહુડા એ આવે કે મારું ડાબું અંગ છે એને કેટલું આજે દુઃખ થાય કે મારું જમણું અંગ મારેથી જુદું પડી જાય. મને કાંઈ દુઃખ નથી, હું તમને આપું એનું. બોલો, આવા પુરુષો થઈ ગયા. ત્યાં અર્જુને જોયું ને અર્જુને મનમાં વિચાર કર્યો, ઓહો હું તો કાંઈ ભગવાનનો ભગત નથી, આવા ભગવાન કૃષ્ણ પરમાત્માનો ભગત છે. પછી ભગવાને કીધું કે અર્જુન હજી આગળ જવું છે બીજી જગ્યાએ? એ કે નહીં ભગવાન, બસ ને બસ બસ. બોલો, આવા ભગવાનના ભક્તો થઈ ગયા ને આપણે જરાક કષ્ટે પડે છે, ઓય માનું ઓય બાપાનો અરર અરેરાટી કરવા માંડી, એમ થોડા ભગવાન મળે? સમય હોય ને ભાઈ ત્યાં લગી તમારું બધું હાલે. બાકી એનો ઈ જ અર્જુન એક બાણ મારતો કુરુક્ષેત્રના મેદાનમાં તો હોહરવું નીકળી જતું, તો એ કોઈથી રોકાતું નહીં. અને એ જ અર્જુન જ્યારે દ્વારકા આવવા નીકળ્યા ત્યારે એમને કાબાએ લૂંટી લીધા હતા. હથિયારો અર્જુન ભાઈ હતા તો એ લૂંટાઈ ગયા હતા. આ સમયનો ખેલ છે ભાઈ, અને સમયની બલિહારીને કોઈ નથી ટાળી શક્યું. તો તમે તો કઈ વાડીના મૂળા ભાઈ, સમયની બલિહારી છે. અને તમે આવા નવા લોક સાહિત્યના પ્રોગ્રામો સાંભળતા રહેજો, કારણ કે લોક સાહિત્ય છે ને આપણો ખોરાક છે. આપણે આત્માનો ખોરાક જો હોય ને તો પ્રાર્થના છે, આ ભગવાનનું ભજન છે, ભગવાનની ભક્તિ છે. તમને રોજ નવા અપડેટ મળતા રહે મિત્રો. વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો.